ઇવનિંગ ગાઈસ. તો ગાઈસ અત્યારે ટાઈમ થઈ ગયો બપોરના 1 વાગ્યા અને આજે ને આપણે જવાના છીએ કડી દશામાના મંદિરે. એક હજુ જોયું નહીં અમે, પણ એક જોવાનો મેપમાં જોતા જઈશું કે જો આવ્યું છે. તો ગાઈસ જલ્દી ફટાફટ આપણે માતાજીના દર્શન કરીએ દશામાના અને હવે જઈએ આપણે. હા હું આવો ચશ્મા લેવા છે તો જો ગાઈસ પિંકી તૈયાર થઈ ગઈ. ડોસી તો એકલી પડશે આજ. તો ચલો ગાઈસ આ એક્ટિવા લઈને નીકળી જઈએ આપણે. ચલો એક્ટિવા તૈયાર કરી નાખીએ. હેમલેટ મેળ દે અંદર, વરસાદ આવે તો જ પહેરવાનો. અલે આવું લીધું અંદર લે આ ખૂન કરવા લીધું આ મેળ દે બસ. હેમલેટ મેળતા નહીં આવડતું તો બાકી દે. तो चलो वो निकलिए. चलो गाइस आप रेडी થઈ જઈએ. કાચ સાફ કરી દઈએ. જો રેડી. હજુ લબ્બરિયા તો જ્યાં જ નહીં આવી હતી. કડી આવતા રહીએ પણ હજુ આપણે મંદિર જોયું નહીં એટલે આપણે મેપ ચાલુ કરવો પડશે. અને પિંકી તો આ રહી અને ઓખમાં બહુ કોકરીઓ પડી ચમકા. ગાઈસ ગાડીઓ ખટારા બહુ હેઠતા હતા આગળ અને મેં તો ચશ્મા પહેર્યા એટલે મને તો વધો નહોતો. પણ હવે મને મેપ ચાલુ કરવો પડશે કેમ કે રસ્તો ખબર જ નહીં આપણે એક્ટિવા મેળવીને આવતા રહીએ છીએ. હવે જઈએ અંદર મંદિર સાઈડ. લેવા કે લઈ ગયા હતા આપણે તો. જો ગાઈસ આ રહ્યું મંદિર દશામાનું. લઈ લે. ગાઈસ પ્રસાદી લઈ લીધી આપણે. હજી અંદર ઉપર છીએ. પહાડનું સીનો મંદિરના તમે જોઈ શકો અને આટલા બધા ફોટા પડાવો. પ્રસાદ ચડાવવાનું નારિયેળ હ. તો ગાઈસ હવે નીચે જઈએ. આપણે ચઢાવવાની પ્રસાદી ચઢાવી દઈએ. જય દશા. બેસી નહીં તો ગાઈસ આપણે દર્શન કરી લીધા હા માતાજીના. હવે પિંકીના એ થોડી વાર ફરીએ બજારમાં. તો ગાઈસ ગાયથી વચ્ચે હા લઈ લેતા જે લેવું હોય. તો ગાઈસ ચી વસ્તુ આટલા ગાઈસ પછી લાગે અંધારેલું. જો છું અંધારેલું આવો. મોસમ ઠંડો બહુ. લીધું આટલું વસ્તુ કંઈ ગમતું નહીં. नहीं आ रही
ગાઈસ બધી રાઈડો હે ને આવી હે પણ હે ને હજુ વાર છે મેરો ખુલવાની. જો ગાઈસ કેટલી મોટી મોટી રાઈડો છે, હજુ તો બને છે. જો ગાઈસ મોટી મોટી રાઈડો તૈયાર થઈ ગઈ પણ મેરો ચાલશે ત્યાં આપણે આવીશું એક વખત. તો તમે જોઈ શકો બધી રાઈડો હોય. જો ગાઈસ બધા લપસણ બધું શું કરી હા. જો ગાઈસ બેજા તારું બેજા ચલાય બેજા ઉપર એ મજા આવે હો. કાકા બોલ્યા ચલો ગાઈ હવે જઈએ. લીધું ભાઈ કે નહીં લીધું? નહીં લીધું લઈ લે જે લેવું એ. રાતે મસ્ત દેખાશે એના છોકરા એ રમી રહ્યા અંદર. આટલો મોતનો કૂવો સાર્યો દેખો ગઈશ. આ એ રાતે ચાલુ થાય શું લખ્યું મોતનો કૂવો જુઓ તમે ખાલી આ લખ્યું દેખાય મોતનો કૂવો એ આટલો. ગાય જઈએ દશામાં પધરાવાનું થયું ને તો એ આપણે આવીશું. ગરમી બહુ લાગે गाइस मोटू कारों पड़ी. चलो घर पे जाना है ना. શું લીધું આટલું? હા હેડ તાન જઈએ. બીજું કોઈ લેવું લે ચપ્પલ લેવા નહીં લેવા તો ગાઈસ ચપ્પલ એ મસ્ત ના લે કોઈ નહીં તાણ આપણે જો પૂછવાનું ફરજમાં આવે એ ફરજ નિભાઈ દીધી. તો ગાઈસ કટલરી બહુ કરતી હોય દેખો જે લેવું 20 રૂપિયા. હતો એ ફરી લીધો અને હવે જઈએ ઘરે. દર્શને થઈ ગયા માતાજીના. આપણે એક્ટિવા મિલી ટીકન આવી ગયા છીએ. હાથ બહુ એટલા ગાઈસ ને કહું ફરવાની મજા આવે. હોજના વેરાની આવી તો મજા આવી જાય. બફારો મારે આપણે તો મંદિરે જઈને તો આપણે આવતા રહ્યા પણ તારમાં ચાર્જિંગ પતી ગયું હાથ દે કહેવામાં ભાઈબંધ આપણે ગાડી ચલાવો ને એના અંદર જવાનું છે. ગાઈસ મારો ભાઈબંધ આવી જશે પક્કો. ઓકે બાર ગાડી કાઢવી હા તો ચલો ગાઈસ અને આપણે ગાડી ચલાવવા હંગાત જઈએ છીએ. ગાઈસ અને આપણે ગાડી બહાર કાઢીને આપીએ પછી ચલાવતી જગહ અંદર ही नहीं खाती. कहीं जाओ तू गाड़ी में तू चलाए है मैं जो तू चीज चलाओ. ए हैंड ब्रेक आ हैंड ब्रेक मारे ली है मैं तो करूं हाँ दबाई हाँ यार हाँ बताई. ब्लॉग बनाओ तो पण है ना चार्जिंग पती गई तू उसका हमारी शादी चलाए. खतरनाक गाड़ी चल रही है धीमे धीमे. अगर यार रोड सीखवा માટે મસ્ત ખાલી રોડ આવો અને ડબલ લાઈન એટલો હતો નહીં. પેલી જગ્યાએ સિંગલ લાઈન હતો એટલા આટલા લઈને આવ્યા આપણે. અત્યારનું પકાંગ ગાડી શીખવાડવું પણ છે ને હું જ્યારનો વિડીયો નહોતો અપલોડ કર્યો ને ત્યારે મેં બહુ બધા બ્લોગ બનાવેલા. તો ગાઈસ એ ટાઈમ મળશે ને તો હું ધીમે ધીમે અપલોડ કરીશ. મસ્ત મસ્ત મેં બ્લોગ બનાવ્યા પણ ગાઈસ પકા ને સ્ટ્રાઇક હતી ને હું વિડીયો નહોતો મેં 2 મહિના સુધી ગાઈસ આપણો વિડીયો નહીં આવ્યો. તો પહેલો અત્યારે વિડીયો મેં લોંગ બનાવવાનું ચાલુ કર્યો તો અમે કરી ગયા હતા દશામાં માતાજી મંદિરે દર્શન કરવા. ગમે મેરો છેલ્લી તારીખ લગભગ 22 તારીખે મેરો હશે ગાઈસ તો આપણે જઈશું. ગાઈસ પકાના આપણે રિવેસ કરાવતા શીખવાડીશું. તો બહુ જગ્યા ચલે હે રિવેસ નહીં થતું. શું થયું શું થયું નહીં ખુલતું ચમ નહીં ખુલતું. આ દેખા આ એથી એ થઈ ગયા. હા તું કર
ફૂલ ટર્ન હાલ દે બરોબર બસ અબરમ બેસજો તને આ રગડી ના જો ગાડી બહુ હવા આવી જો વાંધો નહીં તું ઘેર ભૂલી જાય ઓ પહેલા ઘેરમાં તે ગાઈસ બહુ હેડ બીજો ના કરાય હવે ત્રીજો કરો ચાલીની ગાડી હેડ તારી ઘેર કાઢ સ્પીડ ઓછી કર ગાડીની આ કૂતરાઓ હોર્ન માર બ્રેક નહીં મારવાની યાર બહાર જોવાનું હોર્ન માર આ કૂતરા નાટક વાળા વચ્ચે પહી જાય હોર્ન મારી બીજો ગેર ગાડી વીસની થઈ ગઈ બીજો ગેર બસ બરોબર ચલવા કૂતરાન વરંગમાં હોર્ન મારવાનો તે આ કૂતરા નક્કી ને ગમે ત્યારે આવી જાય ગાઈસ પકડો ગાડી શીખી હો અને હવે આપણે તમને ડાયરેક્ટ ઘરે જઈને મળીએ ગાડી શીખવાની તો આપણે ઘરે આવતા રહીએ હવે આપણે ઘરે જઈએ અને આરતીનો ટાઈમ થાય એટલે પિંકીનો ફોને આવીને જ જઈએ સ્ટેશન ઉપર તો ચલો ગાઈસ પિંકીને આરતી કરે એટલે હું તમને મળું એના પછી મળું અને આજ બ્લોગ બનાવ્યો ડાયરેક્ટ ગાઈસ ખબર નહીં ચાંદ બનાવીશું પણ જૂના બ્લોગ ને મારે એ અપલોડ કરતો રહીશ तो गाइस तो विश्वास नहीं है अपन देखो पोतू चालू है चलो गाइस अपने रूम में मैं आ चुका हूँ और ये दशा और मेरा रूम है और लाइट अभी बंद है तो गाइस તમને અમારો બ્લોગ ગમે હોય તો ગાइस બ્લોગને લાઈક કરજો અને ચેનલ પર નવા હોય તો એ ચેનલને સબસ્ક્રાઇબ કરજો આપણે મળીશું બીજા એક નવા બ્લોગ સાથે થેન્ક્સ ફોર વોચિંગ બાય બાય